હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, સ્પોકન ઇંગ્લિશની ફ્રી લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પહેલા લેક્ચરમાં શુડનો અભ્યાસ કરીશું. અંગ્રેજીમાં શુડ એટલે થાય જોઈએ. શુડને ગુજરાતીમાં કહેવાય જોઈએ. તો શુડનો ઉપયોગ છે તે સલાહ અથવા સૂચન આપવા માટે કરવામાં આવે છે. સલાહ અથવા સૂચન આપવા માટે શુડનો ઉપયોગ કરવામાં આવે છે. અથવા તો સૂચન આપવું હોય તો તેના માટે શુડનો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે, મારા ભાઈએ વાંચવું જોઈએ, તેઓએ રમવું જોઈએ, અમારે નાચવું જોઈએ. તો આવા બધા વાક્યોનો છે તે ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મ્યુલા નંબર 1 છે સબ્જેક્ટ પ્લસ શુડ પ્લસ વર્બ. સબ્જેક્ટ એટલે થાય કર્તા. તો કર્તા તરીકે નામ અથવા સર્વનામ આવી શકે. કોઈ પણ વ્યક્તિનું નામ અથવા તો કોઈ પણ નામ અથવા તો સર્વનામ આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. આ સાતમાંથી કોઈ પણ આવી શકે. પ્લસ શુડ. શુડ એટલે થાય જોઈએ અને વર્બ એટલે ક્રિયાપદ. તો ક્રિયાપદ કોને કહેવાય? એમાં કોઈ પણ ક્રિયા થતી હોય, રમવાની ક્રિયા, વાંચવાની ક્રિયા, નાચવાની ક્રિયા, ગાવાની ક્રિયા. તો આપણે આવી રીતે ગુજરાતી કરી અને છેલ્લે હું ક્રિયાપદ કોને કહેવાય? ગુજરાતી કરી અને છેલ્લે હું, વી અને વો આવે તો તેને ક્રિયાપદ કહેવામાં આવે છે. કમ એટલે આવવું, ગો એટલે જવું. તો આવા બધા છેલ્લે હું, વી, વો આવશે તો એને ક્રિયાપદ કહેવામાં આવે છે. તો ફોર્મ્યુલા નંબર 1 છે સબ્જેક્ટ પ્લસ શુડ પ્લસ વર્બ એટલે થાય કર્તાએ એ ક્રિયા કરવી જોઈએ. કર્તાએ એ ક્રિયા કરવી જોઈએ. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ. એક્ઝામ્પલ નંબર 1 છે મારે રમવું જોઈએ. છેલ્લે સુધી આ લેક્ચરમાં જોડાયેલા રહેજો એટલે તમને આ ફોર્મ્યુલામાં કાંઈ પણ પ્રોબ્લેમ રહેશે નહીં અને તમે અંગ્રેજી બોલતા છે તે ધીરે ધીરે શીખતા જશો. મારે રમવું જોઈએ. મારે એટલે થાય આઈ, જોઈએ એટલે શુડ. પેલા કર્તાનું ગુજરાતી થાય પછી અન્ય શબ્દથી લાઈનસર આવતું જાય. તો અહીંયા જોઈએ એટલે શુડ અને રમવું એટલે પ્લે. મારે રમવું જોઈએ એટલે થાય આઈ શુડ પ્લે. મારે રમવું જોઈએ એટલે થાય આઈ શુડ પ્લે. પછી જે અમારે જવું જોઈએ તો અહીંયા રમવાની છે એ સૂચન કરે છે અથવા સલાહ આપે છે. અમારે એટલે થાય વી, જોઈએ એટલે શુડ. કોઈ પણ ગુજરાતી વાક્યનું અંગ્રેજી આમ જ થશે. વી એટલે થાય અમારે, જોઈએ એટલે શુડ અને જવું એટલે ગો. તો વી શુડ ગો. અમારે એટલે થાય વી, જોઈએ એટલે શુડ અને ગો એટલે જવું. પછી જે તેને આવવું જોઈએ. તેને એટલે થાય હી. તેને ને અંગ્રેજીમાં હી કહેવાય. આવવું એટલે કમ. સોરી, તેને એટલે આવવું. અહીંયા પછી આવશે શુડ. જોઈએ એટલે શુડ, હી શુડ અને આવવું એટલે કમ. હી શુડ કમ એટલે થાય તેને આવવું જોઈએ. એના પછીનું આપણે એક્ઝામ્પલ જોઈ. પ્રિયાએ વાંચવું જોઈએ. પ્રિયાએ એટલે થાય પ્રિયા, જોઈએ એટલે શુડ, પ્રિયા શુડ. વાંચવાને અંગ્રેજીમાં શું કહેવાય બધાને ખબર છે? રીડ. પ્રિયા શુડ રીડ એટલે થાય પ્રિયાએ વાંચવું જોઈએ. એના પછીનું એક્ઝામ્પલ છે તેઓએ કામ કરવું જોઈએ. તેઓ એટલે થાય ધ્યેય. તો આવી રીતે ઇઝીલી બધા વાક્યનું તમે છે તે અંગ્રેજી કરી શકો છો ફોર્મ્યુલા પદ્ધતિથી. તેઓ એટલે ધ્યેય, જોઈએ એટલે શુડ, ધ્યેય શુડ. કામ કરવું એટલે શું થાય? આ બધા જાણો છો. કામ કરવું એટલે વર્ક. ધ્યેય શુડ વર્ક એટલે થાય તેઓએ કામ કરવું જોઈએ. એના પછી છે ક્રિકેટરોએ ક્રિકેટ રમવું જોઈએ. ક્રિકેટરો એટલે થાય ક્રિકેટર્સ. CRICKETERS ક્રિકેટર્સ. જોઈએ એટલે શુડ, ક્રિકેટર શુડ. રમવું એટલે પ્લે, ક્રિકેટર શુડ પ્લે અને ક્રિકેટ એટલે ક્રિકેટ. તો ક્રિકેટર શુડ પ્લે ક્રિકેટ. ક્રિકેટર શુડ પ્લે ક્રિકેટ. ક્રિકેટરો એટલે ક્રિકેટર્સ, જોઈએ એટલે શુડ, પછી રમવું એટલે પ્લે અને ક્રિકેટ એટલે ક્રિકેટ. તો ક્રિકેટર શુડ પ્લે ક્રિકેટ. નેક્સ્ટ છે મારા ભાઈએ મહેનત કરવી જોઈએ. મારા ભાઈએ એટલે થાય માય બ્રધર.
માય બ્રધર BROTHER માય બ્રધર જોઈએ એટલે શુડ માય બ્રધર શુડ મહેનત કરવી એટલે થાય હાર્ડ વર્ક માય બ્રધર શુડ હાર્ડ વર્ક એટલે થાય મારા ભાઈએ મહેનત કરવી જોઈએ માય બ્રધર શુડ હાર્ડ વર્ક એના પછી જે તેને અંગ્રેજી શીખવું જોઈએ તેને એટલે થાય હી જોઈએ એટલે શુડ હી શુડ શીખવું એટલે લર્ન LEARN લર્ન એટલે થાય શીખવું અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ ENGLISH એટલે થાય તેને અંગ્રેજી શીખવું જોઈએ તો એનું અંગ્રેજી થાય હી શુડ લર્ન ઇંગ્લિશ તો રોહિત શુડ ડ્રિંક વોટર એટલે થાય રોહિતે પાણી પીવું જોઈએ એના જેઠાલાલ શુડ લાફ એટલે થાય જેઠાલાલે હસવું જોઈએ હસવું જોઈએ તેવો એટલે થાય ધ્યેય જોઈએ એટલે શુડ ધ્યેય શુડ અને લખવું એટલે રાઇટ ધ્યેય શુડ રાઇટ એટલે થાય તેઓએ લખવું જોઈએ એના પછીનું આપણે એક્ઝામ્પલ જોઈ 14મું એક્ઝામ્પલ છે રમીલાએ બેંકમાં ખાતું ખોલાવવું જોઈએ તો રમીલા અહીંયા વ્યક્તિનું નામ છે રમીલા એટલે રમીલા જોઈએ એટલે શુડ રમીલા શુડ બેંકમાં ખાતું ખોલાવવું બેંકમાં એટલે થાય ઇન ધ બેંક ખાતું એટલે એને એકાઉન્ટ ખોલાવવું એટલે ઓપન રમીલા શુડ ઓપન OPEN રમીલા શુડ ઓપન ખાતું એટલે એન એકાઉન્ટ રમીલા શુડ ઓપન એન એકાઉન્ટ ACCOUNT અને બેંકમાં એટલે થાય ઇન ધ બેંક તો ગમે તેવડું અંગ્રેજી વાક્ય હોય એનાથી આપણે કઈ ટેન્શન લેવાનું ને આપણા નિયમ પ્રમાણે ગુજરાતી કરીએ એટલે ઓટોમેટિક ગુજરાતીનું અંગ્રેજી થઈ જશે રમીલા એટલે રમીલા જોઈએ એટલે શુડ ખોલાવવું એટલે ઓપન ખાતું એટલે એન એકાઉન્ટ અને બેંકમાં એટલે ઇન ધ બેંક તો રમીલા શુડ ઓપન એન એકાઉન્ટ ઇન ધ બેંક લાસ્ટ છે તેણીએ કપડાં ધોવા જોઈએ તેણી એટલે થાય સી જોઈએ એટલે શુડ સી શુડ ધોવું ને અંગ્રેજીમાં કહેવાય વોશ સી શુડ વોશ અને કપડા એટલે ક્લોથ સી શુડ વોશ ક્લોથ્સ એટલે થાય તેણીએ કપડાં ધોવા જોઈએ તો આવી રીતે અંગ્રેજીમાં શુડ નો ઉપયોગ કરવામાં આવે છે